કમા ભાઈ શું આવી ગયા? કઈ નહીં આ વરાપ જોવા આવ્યો હું ભાઈ હાકીને વાવું હે. બરોબર અત્યારે કામ ધંધામાં શું ચાલે હે? કઈ નહીં ગોપાલભાઈ આ દલાલીનું ચાલુ કર્યું હે. બરોબર કામ કરીને તૂટી ગયા. આ 2 સોદા આયા તો એમાં 25-30 લાખ જ મળે. ઓહો શું વાત કરો? આ તો મહેનત કરી તોય આટલા ના મળે. ઘર કેવાય હતો તો તમારી ધ્યાનમાં એક જમીન હોય તો કહેજો. ના હે જમીન એક ભાઈને મારા આગળ વેચવાની. જોરદાર પાર્ટી હે તમ તાર. એવું એમ ને? તાણે. આપણે એક ભાઈને અમારે દેવા ભાઈ કરીને એમને જમીન વેચવાની છે ને આપણા હાથમાં જ છે પણ કમા ભાઈ આપણું રાખવું પડે હો. તમ તાર આપણા બેનો અડધો ભાગ કરી નાખશું. એવું એમ ને? હાઉ. એની એટલે ટકાવારી રાખશું કે પછી ગારાવારી કરશું? આપણે જે કરવું હોય તમ તાર આપણે તો. ગારો રાખવાનો તમે ખેડૂત છે ને આપણે કઈ નિમત યાદ એવા હે હાઉ. બરાબર પણ છેતરતા નહીં જો તમને કહી દઉં. હું ના શેતરું હા, તમ આની તાર. પેલા મેં કરેલું હોય 2 દાનું છેતરાણું કરતો જ નહીં પણ આ તો ખેડૂત આપણા હાથમાં તમે કહો મારી જો પાર્ટી છે ને એટલે આપણે કરવાનું બાકી આપણે કરતા નહીં દલાલી બરાબર. તો હું ખેડૂતને મળી લઉં અને પછી તમને વાત કરું બરાબર. કારણ કે તમે પાર્ટીને ફોન કરીને રાખજો. આઈ તો હું ફોન કરી દઈશ. બસ સારું એટલે તો જવું તાણ. હા હા તો પછી ફોન કરજો. એ હા ચોક્કસ. શું કરો દેવો ભાઈ? બસ કઈ નહીં ગોપાલ ભાઈ આ મજૂર ખાલી યાદ હે અને હું બેઠો હું. બરાબર જબરો મજૂર હો દેવો ભાઈ. કાળો બનાવે જો. એ કોને કેવો છૂટો ઠેકારો આવશે ફેંદા જેવો. ના ભાઈ તને નહીં કહેતો મેં આપતા તું. હા હવે આ તો અમારી વાત કરી. માધા બાર લાગે મજૂર દેવો ભાઈ. તો શું કરે મળતા જ નહીં ને. ના ચાલ આવું પણ. હું મળતા નહીં શું કરી ગયો. બરાબર સારું હોય બધી વાત જાવ તો હું શું કહું બોલો. વાત આપણી તમારે જમીન વેચવાની છે. હોય વેચવાની તો હોય. બરોબર કેટલી આપવાની છે? આ દેખાય બધી આપવાની છે. આ બધી આપવાની એમ ને? હોય 10 વીઘા જેવું લાગે હા તો એક મસ્ત દલાલ હે આપણે હા બરાબર મારી જોડે અને એમની જોડે પાર્ટી જોરદાર છે. હા તો તમે કહેતા દલાલ એમને વાત કરું કમા ભાઈ કરીને હા તો કરો વાત. બરાબર. હા પણ હું નહીં આવું કારણ કે મારે જવાનું બહાર બરાબર. એટલે એમને કહી દઈશ કે તમને આઈને મળી લે અને તમારી રીતે ભાવતાલ જે વાત હો કરવી હોય તમને પોહાય તો તમે તમારી રીતે વાત કરી લેજો બરાબર. સારું હેડો તાર. તો હું જઉં તાણ. હા જાઓ. ચલો હેડો. હો ને? હા. યા. બોલો કમાભાઈ શું યાદ કર્યા? હા ભુરાજી એક જમીન આવી 10 વીઘા તમે લેવાનું કહેતા હતા ને. હા આપણે લેવાની જ છે ને શું ભાવ ભાવ તો હજુ નક્કી નહીં કર્યો. જમીન એ ચોખ્ખી છે તમ તાર અને ખેડૂતે આપણા હાથમાં જ છે. એવું એમ ને તો કઈ વાંધો નહીં તમે ભાવ જાણીને મને ફોન કરો તો આપણે મીટિંગ કરી નાખીએ. હો તમ તાર તો તમને હું ફોન કરું ભાવ જાણી. એ હારું હાલો વાંધો નહીં તો ફોન કરો મને બરોબર. ભાવ જાણી લ્યો પછી હું આપણે રૂબરૂ મીટિંગ કરી નાખીએ. એ સારું. શું દીવાજી મજામાં ને? હા મોજ મોજ પણ કઈ ઓળખાણ ના પડી. ઓલા ગોપાલભાઈ કીધું નતું? હા હું કીધું તું કે પઠ્ઠા જેવા હોય. આ તો શું આ જમીન વેચવાની હતી ને તમારે? હા વેચવાની તો હે જ ને. તો આમ ભાવ શું રાખ્યો હોય? ભાવ 30 લાખે. શું વાત કરો? 30 લાખ રૂપિયા હોય? અલા કમા ભાઈ 30 લાખ ભાવ ચાલે છે ને અમે થોડા તમને ખોટા ભાવ કહીએ છીએ. પણ દેવાજી જે લેવાનું હોય કયો ને તો હું તરત પાર્ટી બોલાવી લઉં. સારું કમા ભાઈ તમારું રે ને ગોપાલ ભાઈ નું રે 28 લાખ આલી લેજો. અલ્યા યાર તો થોડાક વધારે પડે. તો ચિતલા કયો. તમારું રે ને મારું રે આપણે એમ કરો 25 લાખમાં કરી નાખો. સારું હેડો 5 લાખ આમ. પાર્ટી બોલાવી લઉં. હા 5 લાખ આમ કેમ હેડો 25 લાખ. હા તો હું હવે પાર્ટીને બોલાવી લઉં. હા બોલાવી લ્યો. તો સારું આવજો ભાઈ હું પાર્ટીને બોલાવીને હવે આવીએ અમે તા. સારું હેડો તા. એ હા. અલ્યા શું કમાભાઈ કેવું હોય? બસ મજામાં. શું ભાઈ ખેડૂત જોડે વાત થઈ હતી કે નહીં? હા વાત થઈ રહી. તમારી રાહ જોઈને જ ઉભો પછી આપણે જઈએ. શું ભાવ કીધો તે ખેડૂતે? 28 લાખ રૂપિયા કીધા. અલ્યા એટલા બધા હોતા હશે ફૂડું તમે તો. શું ઈ તો 30 લાખ ઉપર ચોટ્યો તો આ તો માંડ 28 લાખ કર્યા. એવું એમ? તો એક કામ કરો તો આપણે હવે ખેડૂત સંગઠન મીટિંગ જ કરી નાખીએ આપણે. તે તો હું કહીને જ આવ્યો હું પાર્ટી વાળાને બોલાવતા હું એટલે આપણે મીટિંગ કરી નાખી. હા તો એનો આપણે ખેડૂત જોડે જ જઈ ડાયરેક્ટ.
લે આવો આવો કમાભાઈ આવો. જો ભૂરાભાઈ આ ખેડૂત અને દેવાજી આ પાર્ટી હવે તમે બે તમારી રીતે વાત કરી લો. તમારે કે જમીન વેચવાની હતી ઓય શું ભાવ રાખ્યા હે ભાવ તો આ કમાભાઈ વાત કરી નાખી એ કે ઈડન એવું હોય એમ ને ઓય તો વાંધો નહીં કમાભાઈ આપણે તમે ભાવ કીધા એ ફાઇનલ અને જમીન આરી જ રાખવાની હે ને હા આરી જ. હા તો વાંધો નહીં આરી જમીન આપણે રાખી અને દેવાભાઈ આ જમીન જૂની શરતની હે ને આ જૂની શરતની છે. કઈ ભાઈઓના ડખા બખા તો નહીં ને ના ભાઈઓના કોઈના ડખાણે મારે એકલાનું જ નામ હે. અને કોઈ કબજો મેટર નહીં ને અત્યારે નકર કબજા મેટર વાળી તો બહુ આવે અમારે યાર ના કબજો બબજો કોઈ નહીં કોઈ આવો તું બેઠો હું. એવું ઓય. તો ભાઈ પાછળ ડખા ના થઈ યાર કઈ અમારે ના થાય. તો વાંધો નહીં આપણે રાખી તો કમાભાઈ બરોબર ફાઇનલ કરી નાખો ફાઇનલ કરી નાખો તાણ. તો દેવાભાઈ હા બોલો. જમીન આપણે રાખી અને હું કાલ કમાભાઈ અંગત બાનું 5 લાખ રૂપિયા મેકલાઈ દઉં બરોબર હા તો અમે જઈએ હવે હા, વાંધો નહીં. હા રણ આવજો હો હેળો. એ હા. હા હેળો કમાભાઈ. શું દેવાજી આ જમીન વેચવા કાઢી હે અમારો ભાગ નહીં અંદર ચાહે તારો ભાગ નામ તો મારે એકલાનું છે તારું નામ હે. ચમ તું જ તારા બાપનો છોકરો કઈ અમે નહીં કઈ ઊંચા ના પાડો તો મારા બાપનો છોકરો નહીં તું હે જ ને પણ તારું ક્યાં જમીનમાં નામ હે. ચમ કાગરિયા મારા નામ હે ચાહે નહીં તારું નામ. હોતા હશે મારા નામ હે આ ભાગ જા લગી નહીં આલા તા લગી આ જમીન નહીં વેચવા દઉં ચાહે ના વિકો દે. જમીન વાળા આવશે તે લઈએ જાય તારી જે થાય ને કરી લેજે. ના ના જમીનમાં કોણ દલાલી પગ મેકે મારી ઇજ્જુ હે નહીં જમીન આલવા દઉં મારો ભાગ હે અંદર શું હે તારે બોલા જમીન મારે વેચવાની છે. જમીન નહીં વેચવા દઉં મારું હે નામ જમીન ની અંદર લે લે છૂટા પડો ચમ બાકો હો અલ્યા પણ હકુ આ જમીન મારી હે ને મારે વેચવાની કે આ મારા ભાગ લેવો એમ કે હે. હું ના વેચવા દઉં મારું જમીન માં નામ ચાલે હે જમીન વેચવાની હે ઓય તો દેવા હું આ 5 વર્ષથી જમીન રહું મારે કબજો તો મારે પૈસા લેવાના હે કેટલા લેવાના હે મારે 10 લાખ તારે લેવાનો બા. હા, હા.